અરે આવતીકાલનો દિવસ વિક્રમ સંવંત 1515 ની સાલ ભાદરવા સુદ 11 અને ગુરુવારનો રૂડો દિવસ છે. મૃત્યુ લોકમાં રહી મારે જે કાર્યો કરવાના હતા એ સર્વ કાર્ય મારા પૂરા થયા છે. મારી અવધિ પણ પૂરી થઈ છે. માટે લાવ મારા પિતાશ્રી આપેલું વચન યાદ કરાવું, તેમને સ્વપ્નમાં સોનાની દ્વારકાના દર્શન કરાવું, મારા પિતાજી આપેલું વચન યાદ કરાવું. જય દ્વારકાધીશ. અરે સ્વામિનારાયણ, અત્યારે મધ્યરાત્રિએ ઝપકીને કેમ જાગી ગયા? અરે સતી, મને તો એક એવું ભયંકર સપનું આવ્યું કે આપણા રામદેવે સમાધિ લઈ લીધી. નહીં સ્વામિનારાયણ, એ તો તમારો ભ્રમ છે, કારણ કે રામદેવ તો રંગમહેલમાં નિંદ્રા દે. નહીં સતી, મને આવેલું સપનું એ ખરેખર સાચું છે. તો આવો હું તમને મારા સપનાની વાત કરું. સપના રે આવે સપના રે આવે સપના રે આવે અમને સપના રે આવે સમાધિ લે રે રામો સપના રે આવે. ભાદરવા સુદ 11 ને ભાદરવા સુદ 11 ને આ 1515 ની સાલે ભાદરવા સુદ 11 ને 1515 ની સાલે સરોવર પારે સમાધિ રામો સપના રે સમાધિ રામો સપના રે. ખરેખર સતી, મને આવેલું સપનું એ સાચું છે. આપણા રામદેવે સમાધિ લઈ લીધી. નહીં સ્વામિનારાયણ, જો તમને એમ હોય તો ચાલો રામદેવને બોલો. એ જી એવા માતૃશ્રી ના બોલાવ્યા રામદેવ આવજો તમને પિતાજી સંભાળે પિતાજી સંભાળે મુક્તિ રામ જપાવે. એ જીવા માતૃશ્રી ના બોલાવ્યા રામદેવ આવજો તમને પિતાજી સંભાળે. માતા પિતાના ચરણોમાં રામદેવના પ્રણામ. અરે સુખી થાવ. અરે માતા, અત્યારે મને શા માટે બોલાવ્યું? તમારા પિતાશ્રી યાદ કરે. અરે પિતાશ્રી, મધ્યરાત્રિએ હું રંગમહેલમાં સૂતો હતો, અત્યારે મને શા માટે બોલાવ્યું? અરે બેટા, મને તો એક એવું ભયંકર સપનું આવ્યું કે તે તો સમાધિ લઈ લીધી. નહીં, એ તો તમારો ભ્રમ છે, કારણ કે રામદેવ તો આપણી સામે ઊભા છે. નહીં માતા, મારા પિતાશ્રીને આવેલું સપનું તે ખરેખર સત્ય છે. તેનું કારણ માત્ર એટલું છે કે આ મૃત્યુ લોકમાં આ મનુષ્ય દેહે મારે જે કાર્યો કરવાના હતા, જે ભક્તિના ફળ આપવાના હતા, પાપીઓનો સંહાર કરવાનો હતો, એ સર્વ કાર્ય મારા પૂરા થયા છે. મારી અવધિ પણ પૂરી થઈ છે. માટે માતા, નગરમાંથી મજૂરો બોલાવો, મારી સમાધિની તૈયારી કરાવો. નહીં બેટા, નહીં. જો સમાધિની વાત કરતો હોય તો રહેવા દે બેટા, કારણ કે સમાધિ તો અમારા જેવા વૃદ્ધોની હોય, માટે સમાધિની વાત ન. અરે માતા,
મારી સમાધિની વાત સાંભળી કદાચ તમને દુઃખ થતું હશે, પરંતુ માતા, મારી સમાધિ એ તો મારા પિતાશ્રીને આપેલું વચન છે. અરે માં, આપ કદાચ નહીં જાણતા હોય, પરંતુ દ્વારકાની અંદર મારા પિતાશ્રીને મેં વચનમાં કહ્યું હતું કે મૃત્યુ લોકમાં તમારો પુત્ર બની જ્યારે મારા સર્વ કાર્ય પૂરા થશે ને, એટલે એ જ ઘડીએ હું રામા સરોવર પાડે સમાધિ લઈ લઈશ. માતા, મારા સર્વ કાર્ય પૂરા થયા છે, મારી અવધિ પણ પૂરી થઈ છે. નગરમાંથી મજૂરો બોલાવો, મારી સમાધિની તૈયારી કરાવો. માતા, અરે બેટા, આજે ઘોડો પાથરીને તારી પાસે ભીખ માંગુ છું કે બેટા સમાધિની વાત ન કર. અરે માં, તમે આવી રીતે રુદન કરશો તો હું સમાધિ કઈ રીતે લઈ શકીશ? માતા, હઠ છોડી દો, પુત્રનો મોહ છોડી દો, કારણ કે મારી સમાધિ સનાતન સત્ય છે અને આ સંસારની કોઈ તાકાત નહીં રોકી શકે. માં, નગરમાંથી મજૂરો બોલાવો, વીરા વિરમને બોલાવો, મારી સમાધિની તૈયારી કરાવો. માતા, અરે બેટા, જો તું હઠ પકડી રહ્યો છે તો હું વીરા વિરમને બોલ. એ જીવા માતૃશ્રી ના બોલાવ્યા વિરમને આવજો, તમને વીર રામને સંભાળે. અરે સુખી થાવ બોલો માતૃશ્રી, શું કામ પડ્યું? વીર રામદેવજી. બોલો રામદેવજી, શું કામ પડ્યું? અરે શું કહું વીરા, મૃત્યુ લોકમાં મારા રામદેવ અવતારની અંદર મારે જે કાર્યો કરવાના હતા એ સર્વ કાર્ય મારા પૂરા થયા છે, મારી અવધિ પણ પૂરી થઈ છે. માટે વીરા, નગરમાંથી મજૂરો બોલાવો, મારી સમાધિની તૈયારી કરાવો. વીરા, અરે વીરા, સમાધિ તો માતા પિતાની હોય. અરે વીરા, આ તમે શું કહો છો? આ મૃત્યુ લોકનો સામાન્ય માનવી કહેતો હોય તો સમજી શકાય, પરંતુ આપ તો દેવ પુરુષ છો. વીરા, યાદ કરો એ તમારા શેષ અવતારને. તમારા એ શેષ અવતારમાં આ પૃથ્વીનો ભાર તમારા શિરે છે. વીરા, એ ભારને હળવો કરવા માટે તો તમે અવતાર લીધો છે. વીરા, આપ તો દેવ પુરુષ છો, આપ તો બધું જાણો છો. નગરમાંથી મજૂરો બોલાવો, રામા સરોવર પાડે મારી સમાધિની તૈયારી કરાવો. લે વીરા, બહુ હઠ કરી રહ્યો છું તો મજૂરને બોલાવ. આજે વિરામને બોલાવે મજૂરો, આવજો આવજો રામા સરોવર તારે. અરે વિરમદેવભાઈ, અત્યારે બોલાવાનું કારણ? રામદેવજી સમાધિ લે છે, માટે સમાધિ ખોલો. એ સમાધિ ખોદાઈ, સમાધિ ખોદાઈ બાબા રામદેવ પીરની સમાધિ ખોદાઈ. અરે મજૂર ભાઈઓ, સમાધિ ખોદાઈને તૈયાર થઈ ગઈ હોય તો શંખ, ઝાલર અને નોબત વગડાવો, જેથી મારી ડાલીબાઈને ખબર પડે કે આજ એનો વીર એ સમાધિમાં જઈ રહ્યો છે. અરે આ શું શંખ ઝાલર અને નોબતનો અવાજ આવે છે તો નક્કી મારો વીરો સમાધિ લે છે. તો લાવ મને આ જવા દે. એ જી આજે બેની રે દિલાસા તમને મોકલે, સમાધિ અમારી ખુદાય રે. એ જી આજે ડાલી બાઈ રૂવે ગાયું ના ગોદ રે, સમાધિ અમારી ખોદાય રે. થોભી જાવ વીરા, આ સમાધિ અમારી છે. અરે ડાલીબાઈ, તમે એવું કઈ રીતે કહી શકો કે આ સમાધિ તમારી છે? હા વીરા,
આ સમાધિની અંદર આટી દોરો અને કાસકી મળે તો માનજો આ સમાધિ ડાલીબાઈની છે વીરા. અવશ્ય ડાલીભાઈ. મજૂર ભાઈઓ સમાધિ ખોદવાનું શરૂ કરો. અરે રામદેવભાઈ, ડાલીબાઈએ કીધું તેમ આટી ડોળો અને કાસકી નીકળ્યા છે. ધન્ય છે ડાલીભાઈ, તમારી ભક્તિને હજારો વાર ધન્ય છે. તમારા કહેવા પ્રમાણે આ સમાધિ ખોદતા આટી દોરો અને કાસકી મળ્યા છે. ડાલીબાઈ, હવે એ કહો કે અમારી સમાધિ ક્યાં હશે, તેનું શું પ્રમાણ હશે? હા વીરા, મારી સમાધિથી 10 હાથ દૂર તમારી સમાધિ ખોજો, અંદરથી પીળું પીતાંબર અને ચાખડા નીકળે તો માનજો આ સમાધિ બાબા રામદેવ પીરની છે વીરા. અવશ્ય ડાલીભાઈ, હવે આપ સુખેથી સમાધિમાં સીધાઓ. હરિઓમ હરિઓમ અલખ નિરંજન, 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 હરિઓમ હરિઓમ અલખ નિરંજન. હરિઓમ હરિઓમ અલખ નિરંજન. હા વીરા, હું પણ સમાધિમાં સીધાઉં છું. આપ પણ સતની વાટે સીધાવજો અને સામયા કરવા ડાલીબાઈને બોલાવો. અરે મજૂર ભાઈઓ, સમાધિ ખોદવાનું શરૂ કરો. અરે રામદેવભાઈ, સમાધિમાંથી પીળું પીતાંબર ને ચાકડા નીકળ્યા છે. મજૂર ભાઈઓ, સમાધિ ખોદાઈને તૈયાર થઈ ગઈ હોય તો મારી અવધિ પણ પૂરી થઈ છે. આપ સર્વ મને પ્રેમથી વિદાય આપી દો. પણ રોયા રોયા પશુને પંખીડા અને આ રોઈ ઉઠી આખી વનરા પણવસમી વિધાયું મારા રામની હરજી થી નો સેવા એવા રોકી લ્યો રામા પીરને અને રામા પીરને સમાધિ લેવા રોકી લ્યો મારા રામ. અરે ભાભી, શા માટે રુદન કરો છો? અરે ભાભી, મૃત્યુ લોકનો સામાન્ય માનવી રુદન કરતો હોય તો સમજી શકાય, પરંતુ ભાટી તમે તો સંત છો. સંતને આ સનાતન સંતને આવો માળી રે અલાવે રે વીણી આવા ફૂલના રે અરે ફૂલડામાં આવી સુરા હોય. અરે પ્રભુ, ત્રણ બહુ સુધી મેં તમારી સેવા કરી છે મારા. આ ત્રણ બહુની અંદર જો પામર હરજીના જીવથી કાંઈ ભૂલ થઈ હોય તો એની માફી માંગે પ્રભુ, માફી માંગે. અરે શાંત થઈ જાઓ ભાભી, શા માટે રુદન કરો છો? ભાટી, હું સમાધિમાં જાઉં છું, એ તો મારા પિતાજીનું વચન છે. ભાટી, મને પ્રેમથી વિદાય આપી દો. સ્વર્ગમાં દેવલોક મારી રાહ જુએ છે. ભાટી, એવા હાટે રે અરુએ રે સા
ચોર રૂવે રૂવે આયો સંતને સમા રોકી લ્યો મારા નાથને જી. અરે પ્રભુ હવેનો યુગ કળિયુગ આવે છે મારા નાથ. આ કળિયુગમાં આ હૃદયનો પામર જીવ સહન નહીં કરે પ્રભુ. માટે નિજ્યા ધર્મનો પંથ દેખાડો પ્રભુ. અરે ભાટી, આ નિત્ય ધર્મ એ તો આદિ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. ભાટી, પહેલા યુગમાં રાજા પ્રહલાદે નિજ્યા ધર્મની સ્થાપના કરી. સતી વિદ્યાવતી નારે અલખને સાચા મોતીડે વધાવ્યા. બીજા યુગમાં રાજા હરિશ્ચંદ્રએ અલખના પાઠ માંડ્યા. સતી તારામતીએ અલખને મોતીડે વધાવ્યા. ત્રીજા યુગમાં રાજા યુધિષ્ઠિરે નિત્ય ધર્મની સ્થાપના કરી. સતી દ્રૌપદીએ અલખને સાચા મોતીડે વધાવ્યા. ચોથા યુગમાં રાજા બલિએ અલખના પાઠ માંડ્યા, પરંતુ અલખ એ હાજર ન રહ્યા. ત્યારે સમજાણું કે આ કળિયુગનો પ્રભાવ છે. આ કળિયુગમાં કોઈ સત્યનું પ્રમાણ માંગશો નહીં, કારણ કે તે પ્રમાણ નહીં મળે. અરે ભાટી, અમારા ગયા બાદ આ ભૂલિયાને રસ્તો બતાવજો. અલખ ધણીના પાઠ ભરજો. પરમ કૃપાળુ પરમાત્માએ એટલે જ તો તમને મોકલ્યા છે ભાટી. પ્રભુ તમે જો અમને આમ છોડીને ચાલ્યા જશો પ્રભુ, તો પછી અમારું શું થશે પ્રભુ? શું થશે? અમને નો ધારા એ મેલીને જાવ રે હો રામા. વસમી વિદાયું લાગે દોયલી હો રામા. વસમી વિદાયું લાગે દોયલી. રોયા રે પશુને રોયા પંખીડા હો રામા. રોયા રે પશુને રોયા પંખીડા. રોઈ ઉઠી આખિયા વનરાય રે હો રામા. રોઈ ઉઠી આખિયા વનરાય રે હો રામા. વસમી વિદાયું લાગે દોયલી હો રામા. વસમી વિદાયું લાગે દોયલી. રૂવે રે પિતાને રૂવે માવડી હો રામા. રૂવે રે પિતાને રૂવે માવડી. રૂવે છકાઈ બાંધવને બહેન રે હો રામા. રૂવે છકાઈ બાંધવને બહેન રે હો રામા. વસમી વિદાયું લાગે તો મને એક વચન આપો પ્રભુ, વચન આપો. ભાટી, એક નહીં અનેક વચન માંગી લ્યો ભાટી. હરિના ચરણે રે હરજી બોલિયા હો રામા. હરિના ચરણે રે
ખરેખરજી બોલ્યા દેજો એમને તમા ચરણો વાસ રે હો રામા દેજો એમને તમા ચરણો વાસ રે હો રામા રશ્મિ વિદાયું લાગદોલી હો રામા રશ્મિ વિદાયું લાગદોલી. અરે ભાટી, તમને મારી અમર ભક્તિનું વચન આપું છું. બીજું વચન એ આપું છું કે જ્યાં મારો ફોટો હશે ત્યાં તમારો ફોટો અવશ્ય હશે ભાટી. ભલે પ્રભુ. અરે બેન સગુણા, તું શા માટે રુદન કરે છે? બેન, આજ તો તારે હરખાવું જોઈએ, કારણ કે તારા વીરને લેવા માટે આ સ્વર્ગમાંથી દેવતાઓ આવ્યા છે. બેની, તારા વીરને પ્રેમથી વિદાય આપી દે. બેની, તારા વીરને પ્રેમથી વિદાય આપી દે. અરે નહીં વીરા, જો તું સમાધિની વાત કરતો હોય તો રેવા દે વીરા. જો તું સમાધિ લઈ લઈશ તો આ બેન સગુણાનો આધાર કોણ રહેશે વીરા? અરે સગુણા, હું સમાધિમાં જઈશ એટલે શું કાયમને માટે ચાલ્યો જઈશ? અરે બેન, તને જ્યારે જરૂર પડે ને મને યાદ કરજે. બેની, હું અવશ્ય હાજર રહીશ. મારી બેન, મારી અવધૂ પૂરી થઈ છે. મને પ્રેમથી વિદાય આપી દે. બેની, મને પ્રેમથી વિદાય આપી દે. પણ સમાધિની રજા આપતા અરે રે મારું હૈયું ના રહે હા. પણ વસમી વિદાયું પરલોકની. અરે રે મને કેમ વિહરે મારા વીર. અરે વીરા, તને યાદ છે હું તારા લગ્નમાં આવતી હતી, મારા સાસુએ મેણા માર્યા હતા, તે તારા ભાણેજને સજીવન કર્યો તો વીરા. એ દિવસ મને યાદ આવે છે વીરા, એ દિવસ મને યાદ આવે છે. શા માટે આવા દુઃખના દિવસને યાદ કરી અને દુઃખી થાય છે? બેની, તે દિવસો હતા તે પૂરા થયા. આજ તારો લાલો તારી પાસે છે, તારો વીર તારી સામે છે. બેની, મને પ્રેમથી વિદાય આપી દે. સ્વર્ગમાં દેવતાઓ મારી રાહ જુએ છે. બેની, પણ માતા પિતાના બોલ પાડવા અરે રે તે ધર્યો રામ અવતાર. પણ વસમી એ વિદાયું મારા વીરની. અરે રે આ બેની ધીનો સેવા હે વીરા તને કેમ રે આપું વિદાય રે એ મળી ના જાયા રૂવે રે રુદિયોને રૂવે તારી બેનડી. એવો રૂવે રે રુદિયોને રૂવે તારી બેન. અજમલ જેવા ધોળંધર બાપને દીકરી આજ મારા સમાધિના સમયે આવા આડા અવળા વેણ શા માટે બોલે છે? બેની, તું તો બોલ માં આવા
મળી ના જાયા તુવે રે રુદિયો ને રૂવે તારી બેનડી એવો રૂવે રે રુદિયો ને રૂવે તારી અરે બેની, આ દુનિયા જાણે છે કે તારા વીરે તો એના દુશ્મનોને પણ માફ કર્યા છે બેની. જ્યારે તું તો મારી સહોદર છે બેની, તું તો મારી સહોદર છે. તારા કામ આ તારો વીર અવશ્ય કરશે. અને બેની, તું એ પણ જાણે છે કે તારા આ વીરે તારા કેવા કામ કર્યા છે. બેની મેં તો ભાણેજને સજીવન કર્યો. બેની તારા વગડે તો વસ્ત્ર રે મારી બેનડી વીરો રે એવા રે તારી આવશે. એ જી તાર વીર રે એવા રે તારી આવશે. એ વીરા તારા લીલા રે ને જાને ફરકાવજે વીરા તારી ધોડી રે એ ધજાના દેજે પ્રમાણ રે અવશ્ય એ બેની. મળી ના જાયા તુવે રે રુદિયો ને રૂવે તારી બેનડી એવો રૂવે રે રુદિયો ને બેની અમે લીલા રે એને જાને ફરકાવશું રે. બેની અમે ધોળી રે એ ધજાના દેશું પ્રમાણ રે મારી બેનડી ધૂપને એ ધુવાણે વેલાયા આવશું રે. અરે બેની, તારા હૃદય ઉપર પથ્થર મૂકી દે બેની. આવો કાળો કલ્પાંત છોડી, તારા વીરની મમતા છોડી મને પ્રેમથી વિદાય આપી દે. કારણ કે તારા વીરની અવધિ હવે પૂરી થઈ છે બેની. તારા વીરની અવધિ હવે પૂરી થઈ છે. અરે નહીં વીરા, સમાધિની રજા તો હું કોઈ કાળે નહીં આપું વીરા. અરે બેની, આ જગતની અંદર કોઈ માસે તો કોઈ ઘટ માસે, કોઈના વર્ષ 5-15 તો કોઈ 50, કોઈના થાય 60-70 તો કોઈના થાય 80. આ જગતમાં આવ્યો એ જવાનો, અહીંયા નથી રહેવાનો બેસી. અને બેની, તારા વીરની સમાધિ તો સનાતન સત્ય છે, એને આ સંસારની કોઈ તાકાત નહીં રોકી શકે. બેન, તમને યાદ છે કે તમારું એક વચન મારી પાસે અમાનત છે. બેન, એ વચનમાં મારે સમાધિની રજા જોઈ છે બેની. નહીં વીરા, અરે જો હું જાણતી હોત કે વચનમાં આપ સમાધિની રજા માગશો વીરા, તો હું તમારા ભાણેજને સ્વર્ગે સીધાવા દેત વીરા, પણ તમને વચન ના આપે. અરે બેન, હું સમાધિમાં જાઉં છું તો પિતાજીનું વચન છે. બેન, પિતાજીના વચનની ખાતર તારા વીરની મમતા છોડી દે બેની. તારા વીરને પ્રેમથી વિદાય આપી દે બેની, પ્રેમથી વિદાય આપી દે. અરે વીરા, આ જગતની અંદર માં બહેન દીકરીની લાજ લૂંટાતી
થતી હોય ને વીરા, તો તું તેની વાર કરજે વીરા. અરે બેની, આ જગતની માં, બેન અને દીકરીને આ રામદેવ એક વચન આપે છે કે મારા ઘોડાની સ્થાપના કરજો, ઘી ગુગળના ધૂપ કરજો, સાચા હૃદયથી મને યાદ કરજો. તમારું ગમે તેવું સંકટ હશે હું પલવારમાં દૂર કરી દઈશ. બેની, હવે તો મને વિદાય આપો બેની. હા વીરા, પિતાજીના વચનને ખાतिर કહેવું પડે છે. આપ આપની સમાધિમાં સીધાઓ વીરા. અરે માતા, સગુણા તો કદાચ નાની હશે, નહીં જાણતી હોય, પરંતુ માં, આપ તો બધું જાણો છો. આપ તો મને પ્રેમથી વિદાય આપો માતા. નહીં બેટા, નહીં. સમાધિની રજા તો હું તને કોઈ કાળે નહીં આપું બેન. પણ રોકાઈ જા તું મારા દીકરા. અને આવા કડવા ન બોલતું હે, પણ આજ માતા તારી તને વિનવે. હવે પાછો વળી જા મારા લાલ. અરે બેટા, જો તું આમ ચાલ્યો જાય તો તારા માતા પિતાનો આધાર કોણ? અરે માં, આ તો સંસારનું ચક્ર છે, ચાલ્યા જ કરવાનું. માં, આ સંસારમાંથી પ્રભુ રામ અને કૃષ્ણ જેવા ગયા, છતાં પણ આ સંસાર ચાલે છે. માં, એક દિવસ બધાને જવાનું છે. માતા, મને પ્રેમથી વિદાય આપી દો, કારણ કે મારી અવધિ હવે પૂરી થઈ છે. માતા, મારી અવધિ પૂરી થઈ છે. પણ નાનપણમાં બારણા ઝુલાવતી, અને આથે તને કેમ જવા દઉં. પણ આજ પરણા ઝુલનાર હાલ્યા જાવો. મારે નથી કોઈનો આધાર. અરે બેટા, જો તું આમ ચાલ્યો જાય બેટા, તો તારા માતા પિતાનો આધાર કોણ નહીં રહે બેટા. અને બેટા, જે દિવસે તારું પ્રાગટ્ય થયું તે દિવસે મને મારો કનૈયો પધાર્યો, મારો ગાદીનો મારો લાલ પધાર્યો. અને બેટા, જો તું આ સમાધિની વાત કરતો હોય તો એવી કઈમાં અભાગણી હોય બેટા, કે એના દીકરાને સમાધિની રજા આપે. અરે માં, આ સંસારના ચક્રને ચાલવા દે માં, આ કાળના ચક્રને ચાલવા દે, કારણ કે આ કાળ ચક્ર કોઈનાથી રોકાવાનું નથી. માં, તારા પુત્રને પ્રેમથી વિદાય આપી દે. માં, આપ તો બધું જાણો છો. યાદ કરો એ ત્રેતાયુગના ઇતિહાસને. અયોધ્યાના રાજા દશરથ, તેમના બે પુત્રો ભરતને રાજી ગાદી, જ્યારે પ્રભુ રામને 14 વર્ષનો વનવાસ. અરે માં, પ્રભુ રામનો એ વનવાસ માતા કૌશલ્યાએ જોયો હશે. માં, કૌશલ્યાએ ધાર્યું હોત ને તો એ રામને અવશ્ય રોકી શકત, પરંતુ માં કૌશલ્યાએ એવું નથી કર્યું, કારણ કે તેને પતિનું વચન વાલું હતું, નહીં કે પુત્રનો મોહ. અરે માં, આજ એ જ વાત તો હું તમને સમજાવવા માંગુ છું. માં, આપ કહેશો કે બેટા રામદેવ રોકાઈ જા, તો હું રોકાઈ પણ જઈશ, પરંતુ નહીં, મારી આ જનની કદાપી એવું નહીં કરે. માં, એક પત્ની તરીકે તમે તમારી ફરજ પૂરી કરો, એક પુત્ર તરીકે મને મારી ફરજ પૂરી કરવા દો. માતા, મારા પિતાજીના વચનને ખાતર મને પ્રેમથી વિદાય આપી. હા બેટા, આજ તારા પિતાશ્રીના વચનને ખાતર કેવું પડે. જા બેટા, પ્રેમથી તારી સમાધિએ સીધા. અરે વીરા, આપ તો મને વિદાય આપો વીરા. નહીં વીરા, હું તને રજા નહીં આપું વીરા. અરે વીરા,
શા માટે વીરા? કારણ કે આપ તો દેવ પુરુષ છો, આપ તો બધું જાણો છો વીરા. આપ તો મને પ્રેમથી વિદાય આપો. એ ભાઈ મારે અને ભવાનીએ અને બેની મરે 10 જાય જેના નાનપણમાં મમતોર મરે એના ચારે 10 નામાય નહીં વીરા. અરે વીરા, શા માટે રુદન કરો છો? મૃત્યુ લોકનો માનવી રુદન કરતો હોય તો સમજી શકાય, પરંતુ વીરા તમે તો દેવ પુરુષ છો, તમે તો બધું જાણો છો. મને પ્રેમથી વિદાય આપી દો વીરા. અરે વીરા, સાથે રમ્યા, સાથે જમ્યા, સાથે દડુલાના દાવ ખેલ્યા, તને રજા સી રીતે આપું વીરા? અરે વીરા વીરા, એ આપણે મનુષ્ય અવતાર ધારણ કર્યો એટલે મનુષ્ય લીલા તો કરવી જ પડે. તે સમય હતો મનુષ્ય લીલાનો, હવે સમય છે મારી સમાધિનો. અને વીરા તમે જ દ્વારકામાં કહેતા હતા કે વીરા હવે મારે મૃત્યુ લોકમાં અવતાર ધારણ નથી કરવું, ને આજ એ જ વીર પોતાના ભાઈને સમાધિની રજા નથી આપતો. વીરા રૂએ રુદિયોને રૂએ વીરલો ઓ રામા, રૂએ રુદિયોને રૂએ વીરલો. રૂએ છે કઈ વનની વનરાય રે ઓ રામા, એકલા મૂકીને નાવ જાવ રે ઓ રામા, એકલા મૂકીને નાવ જાવ રે. અરે વીરા, બહુ હઠ કરી રહ્યો છો તો પિતાજીના વચનના કારણે તને રાજી ખુશીથી રજા આપું છું વીરા. ધન્ય છે વીરા, તમે ફરી પાછો મને ઋણી બનાવ્યો છે. અરે પિતાજી, અજમલ જેવા બાપની તો આજ છાતી ગજગજ ફૂલાવી જોઈએ, કારણ કે પોતાના પુત્રને લેવા માટે આ સ્વર્ગમાંથી દેવતાઓ આવ્યા છે. પિતાજી આપ તો મને પ્રેમથી વિદાય આપો. અરે બેટા, હું તને કોઈ કાળે રજા નહીં આપું. આજ તારા આવવાથી મારું આંગણું કેવું ખીલી ઉઠ્યું તું બેટા. જો તું રજા લઈ લઈશ તો મારું આંગણું સુનકાર થઈ જશે. હું તને કોઈ કાળે રજા નહીં આપું બેટા. અરે પિતાશ્રી, જે આંગણામાં જે ફળિયામાં દ્વારકાનો નાથ આવીને રમી ગયો હોય એ આંગણું તો હંમેશા પવિત્ર જ હોય અને પાવન જ રહેવાનું. પિતાશ્રી, આપ જ દ્વારકામાં કહેતા હતા કે પ્રભુ હજુ તો આપ પુત્રનું વરદાન આપો છો અને ફરી પાછા સમાધિના વચને બાંધો છો. પિતાશ્રી, હું જાણતો હતો કે મૃત્યુ લોકની એવી મોહ માયા છે, આ કળિયુગનો એવો પ્રભાવ છે કે મોટા મોટા ઋષિઓને પણ છોડતો નથી. પિતાશ્રી, યાદ કરો એ દ્વારકાધીશના વચનને, યાદ કરો એ દ્વારકાધીશના વિરાટ સ્વરૂપને, બધોય મોહ મટી જશે. પિતાશ્રી, દ્વારિકામાં વચને બાંધ્યો અને છોડી હેલા મારા બાળ પડ્યા સમા ધીનિય વધુ આવ્યું. હવે ભવમાં ભેરાનો થાય. બેટા, તે મને દ્વારકાની અંદર વચને નો બાંધ્યો હોત ને તો આજ હું તને રજાનો આપે તારા પિતાને. એના પ્રાણ કરતા પણ એનું વચન વાલું છે બેટા. આ વચનને ખાતર કહું છું, જા બેટા, ખુશીથી સમાધિએ સીધાવ મારા લાલ, ખુશીથી સમાધિએ સીધાવ. તો પિતાશ્રી, હું પણ તમને એક વચન આપું છું કે દર અજવાળી બીજના મારા પાઠ માનજો,
ઘી ગુગળના ધૂપ કરજો, મારા ઘોડાની સ્થાપના કરજો. તમારી પાઠની પૂજાએ હું અંતરદિક્ષથી હાજર રહી તમારા અવશ્ય કામ કરીશ. અને પિતાશ્રી, મારી સમાધિમાં મૂકવા અમુક નિશાની સાથે મૂકજો. વીર ગેડીઓ, રતન કટોરો અને અભય અંચળો, ત્રણેય નિશાની મારી સમાધિમાં સાથે મૂકજો. ભલે બેટા. અને પિતાશ્રી, હવે હું જે વાત કરું તે તમે ધ્યાનથી સાંભળો કે મારી સમાધિનો પડદો થયા બાદ કોઈ પણ દેવ આવે, બ્રહ્મા આવે, વિષ્ણુ આવે કે દેવોના દેવ મહાદેવ આવે તો પણ મારી સમાધિનો પડદો ખોલશો નહીં, નહીતર તેનું પરિણામ સારું નહીં આવે. પિતાશ્રી, ભલે બેટા. અરે કુદરત, માંડ કરીને મારા બગીચામાં એક ફૂલ ખીલ્યું હતું, એ પણ તું છીનવા તૈયાર થઈ ગઈ. નહીં નહીં, આમાં કુદરતને સો દોષ આપવો. જેના ભાગ્ય ઝેર થઈ ગયા હોય એમાં કુદરતને દોષ ન હોય. અરે જુઓ જુઓ જુઓ, સ્વામીનાથ આજ આપણો લાલ આપણાથી અડધો થતો એવું લાગે. હું તો કોને રે કહું મારા ના અડગો થયો મારો લાલ, અડગો થયો મારો લાલ. હું તો કોને રે કહું મારા ના અડગો થયો મારો વૈકુંઠ ધામ મારે
ઘણો સમય થયો રણુજા તરફ ગયો નથી. લાવ રણુજા જાતો આવ અને મારા વીર રામદેવના દર્શન કરતો આવ. અરે હા શું રણુજાની અંદર પગ મૂકતા જ રણુજાની ખડખડ વહેતી નદીઓના નીર આજે શાંત કેમ જણાય છે? પશુ પક્ષીનો કલરવ કાંઈ સંભળાતો નથી. શું કાંઈ એવું અઘટિત તો ઘટ્યું નહીં હોય ને? અરે આ શું ધૂળની ડબરી ઉડી રહી છે, ઘોડીલાના ડાબલાનો અવાજ સંભળાઈ રહ્યો છે. આ તો મારો વીર રામદેવ. અધીરા ન થાવ વીરા, અધીરા ન થાવ. અધીરો કેમ ન થાવ વીરા? રણુજાની અંદર પગ મૂકતા જ અમંગળ સમાચાર મળ્યા કે વીર રામદેવે તો સમાધિ લઈ લીધી. અરે હરભુજી, જવા દો એ મૃત્યુ લોકના માનવીની વાતો નહીં. સાચી કે ખોટી વાતો કર્યા કરે. હું તો તમારી સમક્ષ ઉભો છું ને વીરા. હા વીરા, તું તો મારી સમક્ષ ઉભો છે. અરે હરભુજી, આમ મારતા ઘોડે કઈ બાજુ વીરા? અરે વીરા, મારતા ઘોડે રણુજા તરફ આવતો હતો. હરભુજી, રણુજા આવો છો તો 4-5 દિવસ રોકાજો. આપણે કસુંબા પાણીની મોજું માણશું. અને હરભુજી, તમે આગળ જાઓ, ત્યાં હું મારા ઘોડીલા વારીને આવું. અને મારી આ અમુક નિશાની રણુજા સાથે લેતા જાઓ. આ અભય અંચડો પિતા અજમલને આપજો, રતન કટોરો માં મીનળને આપજો, અને વીર ગેડિયો વીરા વિરમને આપજો. રણુજા જઈ મારા જાજા જુહાર કહેજો. ભલે વીરા, બીજો કાંઈ હુકમ હોય તો મારા શિરે ધરું છું. હરભુજી, બીજું તો તમને એટલું જ કહેવાનું કે રણુજા ગયા બાદ તમારા મનમાં કાંઈ સંશય થાય તો પ્રભુનું નામ લઈ લેજો. તમારા હાથે કાંઈ અનર્થ ન થાય તેનું ધ્યાન રાખજો. ભલે વીરા. માસા અજમલના ચરણોમાં હરભુજીના પ્રણામ. સુખી થા બેટા. અરે માસા, આજે તમારું આંગણું સુનકાર કેમ જણાય છે? અરે બેટા, સુનકાર ન હોય તો શું હોય? રામદેવે સમાધિ લઈ લીધી. શું કહ્યું? રામદેવે સમાધિ લઈ લીધી? હા બેટા, રામદેવે સમાધિ લીધી એને તો 3.5 દિવસ થઈ ગયા. નહીં નહીં માસા, તમે મારા મોઢાની વાત તો નહીં માનો, પણ જુઓ, હું અને રામદેવ 5 પીપળે મળ્યા ત્યારે આ 3 નિશાની રામદેવે મને આપી હતી. શું આ બધું ખોટું હશે? અરે હરભુજી, આ શું કહેવાય? જ્યારે રામદેવે સમાધિ લીધી ત્યારે મેં મારા હાથે જ મૂકી હતી, તો આવો ચમત્કાર બન્યો કેવી રીતે? અરે માસા, તો આ રહસ્ય જાણવા માટે મારે સમાધિનો પડદો ખોલવો જ જોશે. નહીં બેટા, તેમ છતાં પણ હું તને સમાધિ ખોલવાની તો રજા નહીં આપું. કારણ કે રામદેવે કહ્યું હતું કે મૃત્યુ લોકનો માનવી આવે કે દેવોના દેવ મહાદેવ આવે તો પણ મારી સમાધિ ખોલશો નહીં, નહીતર એનું પરિણામ સારું નહીં આવે. નહીં માસા, આ રહસ્ય જાણવા માટે મારે આ સમાધિનો પડદો ખોલવો જ જોશે. અરે તું રાવો, તમે મારી સમાધિનો પડદો ખોલી મારો દેહ ખોલ્યો છે, માટે જાઓ, હું તમને શ્રાપ આપું છું. હવે પછી તમારા કુળમાં કોઈ દેવ અવતાર ધારણ નહીં કરે. માફ કરો પ્રભુ, અમને માફ કરો. જો તમે મારી સમાધિનો પડદો ન ખોલ્યો હોત તો પિતા પેલા પુત્રનું મૃત્યુ ન થવા દેત. જો તમે મારી સમાધિનો પડદો ન ખોલ્યો હોત તો તમારા કુળમાં પેઢી દર પેઢી પીર તરીકે અવતાર ધારણ કરત. પરંતુ જાઓ, હવે મારા ઘોડાની સ્થાપના કરજો, ઘી ગુગળના ધૂપ કરજો, પાઠની પૂજાએ અંતરદિશથી હાજર રહી ભક્તોના હું અવશ્ય કામ કરીશ. બોલો રામા પીરની જય. એલો મારો સાંભળો ને રણુજાના રાજ, હુકમ કરો તો પીર જાત્રા જાય. મારો એલો સાંભળો મારો હેલો સાંભળો વાય વાય થાય. મારો હેલો સાંભળો બાળ લઈ ગયા ચોર. મારો હેલો સાંભળો વાસ. મારો હેલો સાંભળો લીલુડો તે ગો યબડા તું ધડવા તું જોડ, ત્રણેય ભુવન માંથી ગોતી લાવું ચોર. મારો હેલો સાંભળો ભાગ ભાગ ચોર
આટલા દાડા ખાઈશ મારો હેલો સાંભળો આંખે કરું આંધળો ને દિલે કાઢું કોટ દુનિયા જાણે કે આ તો રામાપીનો કોટ મારો હેલો સાંભળો ગાય તલુવાણીઓ ભલી રાખી દે રણુ જાફેર માવાણીએ ફેરેલી તો ભેખ મારો હેલો સાંભળો ધીરે મારો બોલે રામા પીર પીરને